14 જન્મોત્સવ. જન્મોત્સવ નવલિકાના લેખક સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ 30 મે 1921માં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો અને તેમનું અવસાન 3 સપ્ટેમ્બર 1986માં થયું. છિન્નપત્ર તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ગૃહપ્રવેશ તેમની નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી આ વાર્તામાં સમયના એક જ બિંદુ પર બે પરિસ્થિતિનું સમાંતર આલેખન થયું છે, જેમાં અસીતના ટેકનોલોજીના જ્ઞાનને કારણે થતો કૃષ્ણ જન્મ, એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ અને આનંદનો પ્રસંગ અહીં આલેખવામાં આવ્યો છે. ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે અડધા કલાકની જ વાર હતી. લાલ કિન ખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી હતી. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ પહોંચવું, આ બધું વીજળીની કરામતથી તાદ્રશ બનતું એ બતાવવાનો હતો. આથી બધા આતુર હતા. લાલ કિન ખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. બસ સ્ટેન્ડ સુમસામ હતું. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. એમાંના એક ઝૂંપડામાં ફકફક્યો દીવો ટમટમતો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો, પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું, "એલા કાનજી, માણકી કણસે છે, જરા જોઈને જોતો ખરો." બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો, "એમાં હું જોવા જાઉં તું, વખત થયો લાગે છે." અંધારે ખૂણેથી કોઈ ડોસી ખોખરા કર્કશ અવાજે બબડી, "માણકીએ જબરીને એના પેટમાંનું છોકરું જબરું માળું. ટંકણ ખાર દીધો તોય કંઈ ન વળ્યું. હવે કંઈ આવનારને પાછું ઠેલાય. કર કંઈ બાપલા, છૂટકો છે." ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. માણેક કરાંજતી હતી. આકાશને કદીક વીજળી વીંધી જતી હતી. ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ માથે જજુમી રહ્યો હતો. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. વૃંદાવન દાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી. તે પણ હવે વખત થવા આવ્યો જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી. મધુસૂદન અને એની મિત્ર મંડળી બ્રિજના 2 રબર પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોળ ટપ્પા હાંકી રહી હતી. અસિત સાવ નિશ્ચિત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતા કરતા હસી હસીને બેવડ વળી જતો હતો. ત્યાં શણિયું પહેરીને મુખિયાજી આવ્યા. નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ આવતું ગયું. ભીંત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા. સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા. માથા પર જજુમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા. વરસાદની જડી વિંઝાવા લાગી હતી. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઊંડું ઊંડું થઈ રહ્યા હતા. સુસવાટા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલ ગુજરાત મેલના અવાજમાં માણેકના કરંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વારને માટે જાગતું થયું. પડવાળમાં એ લીલા સમેટાઈ ગઈ. ધીમે ધીમે નિસ્તબ્ધતા છવાઈ ગઈ. વરસાદ એક ધારો પડવા માંડ્યો. એકાએક ફકફક્યો દીવો બુઝાઈ ગયો ને નિસ્તબ્ધતાને વીંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. ઘડિયાળના 2 કાંટા ભેગા થતા સાથે જ કિનખાબનો લાલ પડદો સરરર કરતોક ને સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય તેમ ઝબકારો થયો. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજપુંજ ઝૂલવા લાગ્યો. કારાગૃહના અંધકારમાં એ તેજપુંજ અજવાળું પાથરતો હતો.
ઘડીક બહારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો. એકાએક કાંસા, ઝાલર, મંજીરા અને શંખનો તુમુલ ધ્વનિ થયો. બહાર બેઠેલા રામદીન શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં વિભાસના સૂર છેડ્યા. પ્રેક્ષકો ઊભા થયા. કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી. જન્મ થઈ ચૂક્યો હતો. જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી, હું કહું છું એમ કર. એમાં કાનજીનું કામ નહીં, પણ ઈ વેલજી ડોહાની આ ઘડીએ કોણ ભાણ કાઢે? લો, તારે અમને કહો છો તી તમે જ જાઓ ને મારા ભાઈ. બીજો જરાક ધીમો અવાજ સંભળાયો. એલા એ ગમાર, જરા ધીમો બોલતો જા. માણકી સાંભળ હે ને તો બિચારી દુઃખી થાહે. જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો. દખી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કાંઈ? હોનાના હિંડોળે ઝૂલતી ના હોત? એના જવાબમાં કોઈ બોલ્યું. અરે ભૈલા, જાજીલપ મેલો ને હાલો મારી હારે. પડતા પગંજમાં જતા પેલું નાણું નથી ભાડ્યું લ્યા, ત્યાં ઓલ્યા છાપરા દીઠા કની, ત્યાં જવાનું છે. એના જવાબમાં કોઈ બોલ્યું. ના ભૈલા, એ આપણું કામ નહીં. આ પાણી પડે છે ઈ તો જુઓ. ઘૂંટણસમાં પાણી ના હોય તો મને કહેજો. બીજો વધારે આંકડો થઈને બોલ્યો. લ્યા મેલને ઈને પડતો, હાલ કાનજી લઈ લે છોરાને, લે હું મોર થાવ છું. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. કાદવ ખૂંદતા 4 પગલાંનો ડબ ડબ અવાજ એ રુદનમાં ભળી ગયો. વરસાદ વરસતો રહ્યો. પવન વિંજાતો રહ્યો. ઘડિયાળના કાંટા છૂટા પડ્યા. છૂટા પડીને આગળ વધવા લાગ્યા. ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી. અસિતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો. એમાં પણ રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક કરી હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. દેવકી કેમે કરીને માનતી નહોતી. હાથ હલાવીને કરગરતી હતી. પશ્ચાત ભૂમાં શરણાઈનો કરુણ સૂર ઘૂમી રહ્યો હતો. અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું. આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા, છાબમાં જાળવીને મૂક્યા. અંગૂઠો ધાવતા વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવનમોહન હાસ્ય હતું. વસુદેવ આગળ ચાલ્યા. કાનજીને દેવજી આગળ ચાલ્યા. ઘૂંટણસમાં પાણીને ડહોળતા આગળ ચાલ્યા. બાળકના રુદનનો ભાર ઊંચકીને આગળ ચાલ્યા. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો તોય આગળ ચાલ્યા. ઘૂંટણસમાં પાણીને ખૂંદતા કાનજીને દેવજી આગળ ચાલ્યા. માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી. ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા. વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. નદી તો બંને કાંઠે છલકાઈ. અસિતે ભારે કરામત કરી હતી. દીવા બધા બુઝાઈ ગયા હતા. તેજ પુંજ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું નહોતું. ઘડીભર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા. જયવતી શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા. વાસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીને ડહોળતો સરર કરતોકને અવાજ આવ્યો. બધા ઘડીભર ચમકી ગયા. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી. ભક્તોએ હાથ જોડ્યા. બીજા કુતૂહલથી વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા ને વસુદેવ આગળ વધતા રહ્યા. વેલજી ડોહા છો કે કોણ છે? ઘોઘરા અવાજે દમિયલ ડોસાએ ઉધરસનો કણકો ખાતા ખાતા જવાબ વાળ્યો. ઈ તો હું ને કાનજી. જટ આવો બા, આ છોરો લાવ્યા છીએ, જરા એના ટાંટિયા વાળી લો ને. ડોસો બોલ્યો. હાવ બેઠોરીએ એમ કરવું છે કે પછી લાકડીને ટેકે હાલીને ભીખ માગે એમ કરવું છે? કાનજી બોલ્યો. હાવ પાંગડો ના કરતા દાદા. અક્રમીએ મધરાતે અહીં જન્મ લીધો નકર. એનો અવાજ ગળગળો થઈ ગયો. દેવજીએ કહ્યું. હાલ હવે ગાંડા કાઢીમાં છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં? તું તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હતો નહીં? દેવા, છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો. આખરે છોરો તો માણકીનો ને. એમ કહેતાકને વર્ષોના અનુભવી હાથોએ પડવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટચકા ફોડી નાખ્યા. બાળકની ચીસ હવાને વીંધી ગઈ. દેવજી બોલ્યો. કાલ્ય હવારે રૂપિયો દઈ જાશું. લે હાલ્યલા કાનજી, હવે તારો છોરો ભૂખે નહીં મરે. પાણીમાં પડતા પગલાંનો ડબડબ અવાજ સંભળાયો. એ પગલાંને બાળકના રુદનનો ભાર જાણે ઘુમરીઓ ખાઈને વળગતો હતો, ભીંસતો હતો ને એ પગલાં
ડબ ડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા. ભગવાન ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં ઉત્સવ મચ્યો. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. નજર ન લાગે માટે ગાલે મેષનું ટપકું કર્યું. ગોકુળ આખું ટોળે વળ્યું. ગોપ બાળના આનંદ રવથી વનરાજી ગાજી ઉઠી. પંચાજીરી વહેંચાઈ. શરણાઈએ લલિત રાગ છેડ્યો. અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો. બધા એને વેંટરાએ વળીને શાબાશી આપવા લાગ્યા. બ્રિજની મંડળી ફરી જામી. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવી ચડી ગયા. વૃંદાવન દાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું. જયાવતી શેઠાણીએ હાલરડો ઉપાડ્યું. જાગો નંદ કે લાલ ભોર ભઈ. માણેકની ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. મને એનું એકવાર મોટું તો દેખવા દેવું તું. લાવો મારે ખોડે, લાવો મારા કુંવરને. દેવજીએ કહ્યું, ગાંડી થામા માણકી, તારા નંદ કુંવરને કોઈ ચોરી નથી ગયું. લે આ તારી છોરો. કાનજીની સામે ચિત્ર ખડું થયું. ધખતી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગડા કિસનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. પોતે આંધળો છે, દીકરો પાંગડો છે. દુનિયા દેખતી છે, ભગવાન કૃપાળુ છે. મોંમાં ધાન છે, દુનિયા પર વૈકુંઠ છે. ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે. બધા સુખી છે. માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નાહતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવિના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો. પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં.